વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનાર સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત તારીખ 11 જાન્યુઆરીના રોજ ભવ્ય શૌર્ય યાત્રા યોજાશે। આ શૌર્ય યાત્રામાં પારંપરિક વેશભૂષામાં ગુજરાત પોલીસ અશ્વદળના 108 ઘોડેસવારો ભાગ લેશે। શક્તિના પ્રતીક સમાન અશ્વ અને સોમનાથનું સ્વાભિમાન એક કેડીએ બલિદાન અને શૌર્યતાના ઇતિહાસને પુનર્જીવિત કરશે। શૌર્ય યાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત પોલીસ અશ્વદળના 15 જિલ્લાના અશ્વ અને અશ્વસવાર સોમનાથ ખાતે આવી પહોંચ્યા। ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના નેતૃત્વમાં પાછલા 3 દિવસથી સોમનાથ ખાતે આ અશ્વસવારો રિહર્સલ કરી રહ્યા છે। સોમનાથ ખાતે યોજાયેલ રિહર્સલમાં અશ્વસવારોના જય સોમનાથ હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સોમનાથ મહાદેવ મંદિર ભારતના આત્મસન્માન, સહનશીલતા અને પુનઃનિર્માણની અનોખી ગાથા રજૂ કરે છે। વારંવાર આક્રમણો છતાં સોમનાથ ફરી બેઠું થયું। આજ સુધી અડીખમ ઉભેલું આ તીર્થ રાષ્ટ્રના અડગ સ્વાભિમાનનું પ્રતીક બની ગયું છે। સોમનાથ સ્વાભિમાન પર્વ આજ ઇતિહાસને આજની પેઢી સુધી જીવંત રીતે પહોંચાડવાનો પ્રયાસ છે। જય સોમનાથ।